ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા। વડગામના તેનીવાડા ખાતે મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મેડીવંતા મેડિકલ કોલેજનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન થયું। ખાનગી સંસ્થાની મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। સીએમની સાથે મયંકભાઈ નાયક તથા બળવંતસિંહ પણ પહોંચ્યા હતા। હોસ્પિટલ ઓપનિંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન કર્યું। કહ્યું કે સેવા કરવા માટે સેવાનું માધ્યમ કોઈ પણ હોઈ શકે। ગામમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનો વિચાર સારો। પીએમ મોદીની વિકાસની રાજનીતિ છેવાડાના માણસો સુધી પહોંચી હોવાનું સીએમએ નિવેદન આપ્યું। જનસેવાનો સંકલ્પ, રાષ્ટ્ર પ્રથમનું મિશન અને વિકસિત ભારત વિરાસતની સાથે હૈયે રાખીને છેવાડાના માનવીને પણ મોદી સાહેબ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો હર હંમેશ એમણે પ્રયત્ન કરે છે અને તેના પરિણામે જ આ 12 વર્ષ વિકાસ અને જનકલ્યાણના બન્યા છે। મેડિકલ અને મેડિકલ સુવિધાઓ સેવા કરવા માટે સેવાનું માધ્યમ કોઈ પણ હોઈ શકે, પણ મેડિકલ માટે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવું, આ વિચાર આવવો એ પણ એક આપણા માટે કે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આપણે બનાવીશું, ત્યાં આગળ કોણ આવશે, સુવિધાઓ કેવી રીતે આપી શકીશું, આ બધા જ વિચારો આપણને પહેલા આવતા હતા। અત્યારે તમે જુઓ તો આ એક કિસ્સો પહેલો કિસ્સો નથી કે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનતી હોય।